Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 9, Subject English. Students, today we start Unit 8. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8ની શરૂઆત કરીશું. આપણા યુનિટ 8નું નામ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ. એનો અર્થ થશે ભારતીય ફાઇટર પાયલટના જીવનનો એક દિવસ. તમને બધાને જ ખબર જ છે કે આપણે ઇન્ડિયન ફાઇટર પાયલટ એટલે કે ભારતીય ફાઇટર પાયલટની લાઈફ કેવી હોય છે એના વિશે આપણને જાણકારી વધારે નહીં તો થોડી ઘણી તો હોય જ છે, સૈનિકો વિશે ને બધા જ વિશે. બરાબર? તો આજે આપણે આ પાઠમાં એક દિવસ એ જ એમના પોતાના જીવનના એક દિવસની ઘટના આ પાઠમાં જોવાની છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની શરૂઆત કરીએ તે પહેલાં પ્રી ટાસ્ક જોઈશું. આપણા પ્રી ટાસ્ક શેના આધારે હોય છે? જે આપણે પાઠમાં ભણવાનું હોય છે તેના આધારે જ આપણને પ્રી ટાસ્ક પણ આપવામાં આવ્યો હોય છે. બરાબર? તો જુઓ, તમારો પ્રી ટાસ્કમાં પહેલું છે કવિતા એક આપેલી છે જે કોને લગતી હોય છે? ફ્રીડમ ફાઇટરને. બરાબર? હવે ફ્રીડમ ફાઇટર એટલે પાછા તમે એવું કહેશો કે એ શું થઈ ગયું? બરાબર ને? શોલ્ડર્સ, ફાઇટર પાયલોટ એટલે કે આ બધા જે છે તે આપણા રક્ષણ કરવાવાળા હોય છે, આપણું રક્ષણ કરતા હોય છે. બરાબર? તો તે લોકોને ડેડિકેટ આ કવિતા અહીંયા આપેલી છે. રિસાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ મેસેજ ઓફ ધી પોએમ વિથ ધી હેલ્પ ઓફ યોર ટીચર. બરાબર? અહીંયા જે કવિતા આપવામાં આવ્યું છે તેને તમારે શું કરવાની છે? સમજવાની છે. આ કવિતા આપણને શું મેસેજ આપે છે, શું મેસેજ આપે છે તે આપણે જોવાનો છે, તેને સમજવાનો છે. ચાલો, હું પહેલાં આખી પોએમને એકવાર વાંચી જાઉં છું. ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ, બ્રેવ સોલ્સ, ધ બ્રેવ એન્ડ ધ બોલ્ડ, who braved the enemy and braved the cold, we attain freedom. What should we do to retain this freedom? To remain free should be our goal, to remain free. Free should be our souls, free from the fear of doubt, free from real of all root, free from the fear of loss, free from the fear of effect and cause, free to thank each one who made us free, each one who created history. Let's remember each one who sacrificed his being to attain and retain our freedom. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિતાને પૂરી વાંચી ગયા છે. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ કવિતા આપણને શું સમજાવવા માંગે છે. ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ. વોટ્સ ધ મિનિંગ ઓફ બ્રેવ? બ્રેવ એટલે કે બહાદુર, હાર્ટ એટલે કે દિલ, હૃદય. બરાબર? ડ્યુ ટુ બ્રેવ હાર્ટ્સ, બહાદુર હૃદયના કારણે. એનો અર્થ શું થશે? બહાદુર હૃદયના કારણે. બ્રેવ સોલ્સ, સોલ્સ એટલે કે આત્મા, બહાદુર આત્માઓ. ધ બ્રેવ એન્ડ ધી બોલ્ડ, બહાદુર અને બોલ્ડ. હુ બ્રેવ ધી એનિમી, કોણ દુશ્મનથી બહાદુર છે. હુ બ્રેવ ધી એનિમી, એનિમી એટલે કે દુશ્મન, કોણ દુશ્મનથી બહાદુર છે. એન્ડ બ્રેવ ધી કોલ્ડ, અને કોણ બહાદુર અને ઠંડુ છે. કોલ્ડ એટલે કે ઠંડુ. વી અટેન ફ્રીડમ, અટેન એટલે કે પ્રાપ્ત કરવી, ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. અમને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ.
વોટ શુડ વી ડુ ટુ રિટેઇન ધીસ ફ્રીડમ? આપણને સ્વતંત્રતા મળી છે, બરાબર. વી અટેઇન ફ્રીડમ એટલે કે આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. વોટ શુડ વી ડુ ટુ રિટેઇન ધીસ ફ્રીડમ? આપણે આ સ્વતંત્રતાને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? જેવી રીતના કે આપણો દેશ આઝાદ થયો છે, બરાબર. તો એ આપણને આઝાદ થઈ, આપણને ફ્રીડમ મળી, બરાબર. સ્વતંત્રતા આપણને મળી ગઈ છે. હવે એ સ્વતંત્રતાને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? કંઈક તો કરવું જોઈએ ને આપણે. આપણા ઉપર આપણી સ્વતંત્રતા જે આપણને મળી છે તેને જાળવી રાખવા માટે, તેના કોઈ બીજો લાભ ન લે તેના માટે આપણે કંઈક તો પ્રયત્નો કરવા જોઈએ. તો અહીંયા શું પૂછ્યું છે? આ સ્વતંત્રતા જે આપણને મળી છે તેને જાળવવા માટે આપણે શું કરવું જોઈએ? ટુ રિમેઇન ફ્રી should be our goal. To remain free. Free should be our souls. શું કહે છે? ટુ રિમેઇન ફ્રી મુક્ત રહેવા માટે. should be our goal. goal એટલે કે આપણું લક્ષ્ય. રિમેઇન ફ્રી શું કહે છે? મુક્ત રહેવાનું અમારું લક્ષ્ય હોવું જોઈએ. મુક્ત રહેવા માટે, મુક્ત રહેવાનું, ફ્રી રહેવાનું, મુક્ત એટલે કે ફ્રી, બરાબર. તો ફ્રી રહેવાનું અમારું લક્ષ્ય હોવું જોઈએ. ફ્રી શુડ બી અવર સોલ્સ. સોલ એટલે કે આત્મા. આત્માના, આપણો આત્મા શંકાના ડરથી દૂર રહેવો જોઈએ. શેનાથી? ફ્રી શુડ બી અવર સોલ્સ એટલે કે આપણી આત્માથી આપણે શું રહેવું જોઈએ? મુક્ત રહેવું જોઈએ, ફ્રી રહેવું જોઈએ. free from the fear of doubt. doubt એટલે કે શંકા. એટલે શું કહે છે? આત્માની શંકાથી, શંકાના ડરથી દૂર રહેવું જોઈએ. એટલે કે આપણે શંકા, જે દિલમાં જે શંકા આવે તેનાથી આપણે શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. ફ્રી ફ્રોમ ધ રીલ ઓફ રૂટ આપણે નાસભાગથી, ડિફીટ, હારથી દૂર રહેવું જોઈએ. ફ્રી ફ્રોમ ધી ફિયર ઓફ લોસ. લોસ એટલે ડિફીટ, હારવું, બરાબર. નુકસાનથી આપણે દૂર રહેવું જોઈએ. ફ્રી ફ્રોમ ધી ફિયર ઓફ ઇફેક્ટ એન્ડ ક્યુઝ આપણને થતી, એટલે કોઈ પણ જાતની કારણો અને અસર છે તેનાથી આપણે શું રહેવું જોઈએ? દૂર રહેવું જોઈએ. ફ્રી ટુ થેન્ક ઈચ વન આપણે એકબીજાનો આભાર કહેવામાં આપણે કેવા હોવા જોઈએ? આભાર કહીએ તેવા માટે ફ્રી હોવા જોઈએ. હુ મેડ અસ ફ્રી જેણે આપણને ફ્રી કર્યા છે. ઈચ વન હુ ક્રિએટેડ હિસ્ટ્રી લેટ્સ રિમેમ્બર ઈચ વન. દરેક વ્યક્તિએ જેણે આપણને આ ફ્રી થવામાં, આ ફ્રી આપણી સ્વતંત્રતા માટે જે પણ કાર્ય કર્યા છે તેણે બધાએ જ એક હિસ્ટ્રી ક્રિએટ કરી છે, એટલે કે હિસ્ટ્રી બનાવી દીધી છે, બરાબર. દાખલા તરીકે આપણે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીએ આપણને સ્વતંત્રતા મળે, આપણે સ્વતંત્ર રીતે જીવી શકીએ તે માટે ઘણા બધા કાર્યો કર્યા છે ને. તો તે જ રીતે આપણે તેને યાદ કરીએ છીએ કે આપણા માટે આપણા ગાંધીજીએ ઘણા બધા કાર્યો કર્યા, યાદ કરીએ છીએ ને આપણે. તો તેવી જ રીતના અહીંયા શું કહ્યું છે? ઈચ વન એમની હિસ્ટ્રીના અંદર એમનું એ લખાય છે ને કે ગાંધીજીએ આ કાર્ય કર્યું, ગાંધીજી દ્વારા આ કરવામાં આવ્યું, ભગતસિંહે પોતાની જાન દઈ દીધી. આ બધું એ લોકો માટે એ લોકોની હિસ્ટ્રી થઈ ગઈ. હિસ્ટ્રીના અંદર એ લોકો વિશે લખાતું આવ્યું છે. એ લોકો તો ક્યારના મૃત્યુ થઈ ગયા, છતાં પણ આપણે આજની તારીખે એને ભણીએ છીએ. આપણને આ બધી વસ્તુની જાણ છે. શા માટે? કારણ કે તે લોકોએ પોતે એમ કુરબાની આપીને એક હિસ્ટ્રી ક્રિએટ કરી દીધી છે, બરાબર. તો અહીંયા શું કહ્યું છે? ઈચ વન હુ ક્રિએટેડ હિસ્ટ્રી લેટ્સ રિમેમ્બર ઈચ વન. જેમણે પણ પોતે હિસ્ટ્રી કાયમ કરી છે તેને આપણે યાદ કરવા જોઈએ.
લેટ્સ રિમેમ્બર ઇચ વન, તે દરેકને આપણે શું કરવા જોઈએ? યાદ કરવા જોઈએ. Each one who sacrificed his being to attain and retain our freedom. Sacrifice, it means બલિદાન. attain એટલે કે પ્રાપ્ત કરવો. retain એટલે કે જાળવી રાખવું. જુઓ અહીંયા શું કહે છે આ છેલ્લી લીટીમાં? each one who sacrificed his being to attain and retain our freedom. એટલે કે પ્રત્યેક વ્યક્તિએ જેણે આપણી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના અસ્તિત્વનો બલિદાન આપ્યો છે. બરાબર? શું કહે છે? પ્રત્યેક વ્યક્તિ જેણે આપણી સ્વતંત્રતા પ્રાપ્ત કરવા અને જાળવી રાખવા માટે પોતાના અસ્તિત્વનો બલિદાન આપ્યું છે. બરાબર? તે બધાને આપણે શું કરવું જોઈએ? યાદ કરવા જોઈએ. આપ્યા તો છે ને. આજની જ વાત કરીએ તો આપણા બોર્ડરના ઉપર કેટલા બધા સૈનિકો હોય છે ને તે સૈનિકોમાંથી કેટલા બધા ઘણીવાર મૃત્યુ પામતા હોય છે. ત્યાં ઠંડીના કારણે, લડાઈના કારણે પામતા હોય છે, પામે છે ને. તો એ લોકો કોના માટે બલિદાન આપે છે? આપણે શાંતિથી જીવી શકીએ, આપણને જે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેના અંદર કોઈ બીજું આવીને તેનો ભાગીદાર ન બને તે માટે. બરાબર? એરફોર્સ શા માટે હોય છે? એરફોર્સ શેના માટે હોય છે? એ લોકો ઉપર આસમાનમાં વિમાનના થ્રો તે લોકો પણ આ રીતે ચાલતા રહે છે. અને જો આપણા દેશના અંદર, દેશના ઉપર કોઈ પણ જગ્યાએ શું પડતું એવું લાગે એ લોકોને કે અહીંયા પ્રોબ્લેમ આવે એવું છે, સમસ્યા આવે એવું છે, કોઈ અટેક કરે તો એ લોકો તરત તેના ઉપર અટેક કરતા હોય છે. શા માટે? કારણ કે આપણે શાંતિથી જીવી શકીએ. બરાબર? આવી લડાઈઓ જે થતી હોય છે તેમાં તે લોકો પોતે પોતાનું જીવન ત્યાગ કરી દેતા હોય છે, બલિદાન આપતા હોય છે. તો તેવા દરેક વ્યક્તિને આપણને જેમના કારણે સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે તેવાને આપણે યાદ કરવા જોઈએ. બરાબર? તો આ પોએમના થ્રુ આપણને ઘણું સારું શીખવા મળ્યું છે. બરાબર? આગળ જોઈએ. Now write 5 sentences to show your respect and gratitude for the soldiers. તમારે soldiers એટલે કે સૈનિક વિશે 5 વાક્ય લખવાના છે. તમે લખી શકો ને શોલ્ડર વિશે? લખાઈ જાય આસાનીથી. દાખલા તરીકે, the soldiers are the real heroes. They are the bravest men on the earth. They protect our country. It is because of them that we sleep peacefully at night. They live away from their families so that we can live happily with our families. A big salute to each and every Indian soldiers. કહી શકીએ આપણે આ રીતે આપણા પોતાના સૈનિકો વિશે આટલું તો લખી શકાય ને કે તેઓ સાચા હીરો છે, તેઓ ખૂબ જ પૃથ્વીના ઉપર ખૂબ જ બહાદુર છે, તેઓ આપણા દેશની રક્ષા કરે છે. ગુજરાતીમાં કહીએ તો તેઓ ત્યાં હોય છે તેના કારણે આપણે રાત્રે શાંતિથી સૂઈ શકીએ છીએ. તેઓ આપણી રક્ષા માટે પોતાની ફેમિલીથી દૂર રહે છે કારણ કે તેના કારણે આપણે આપણી ફેમિલી સાથે ખુશીથી રહી શકીએ. આવા દરેક ભારતીય સૈનિકને આપણે સલામી આપવી જોઈએ. કહી શકીએ આપણે આટલું? કહી શકીએ ને? આગળ. રીડ ધી ઇન્ફોર્મેશન અબાઉટ એરફોર્સ. શું છે? રીડ ધી ઇન્ફોર્મેશન અબાઉટ ધી ઇન્ડિયન એરફોર્સ. જુઓ, અહીંયા તમને ચિત્ર દ્વારા સમજાવવામાં આવ્યું છે. એટલે કે રીડ ધી ઇન્ફોર્મેશન તમને ઇન્ડિયન એરફોર્સની આપી છે. બરાબર? તો અહીંયા શું આપ્યું છે? બેગેજ એન્ડ
સ્ટ્રીપ્સ એટલે કે પત્તાઓ. હવે હું તમને કહું કે આપણે પોલીસ હોય કે પછી ચાલો આપણે પહેલાં નોર્મલ પોલીસની જ વાત કરીએ. તો પોલીસને આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ હવલદાર છે, આ ઇન્સ્પેક્ટર છે, એના માટે કંઈક તો હોય ને, એ લોકોના નિશાનો હોય છે. તો તેવી જ રીતના ઇન્ડિયન એરફોર્સમાં પણ એ લોકોના નિશાન હોય છે. એ લોકો શેના પરથી ઓળખાય છે? તેમની સ્ટ્રીપ્સ, પત્તાઓ પરથી. બેગેટ્સ એન્ડ સ્ટ્રીપ્સ તેમના પત્તાઓથી ઓળખાય છે. બરાબર. તો જુઓ, એ લોકોને એમ કે રેન્ક ટોપ ટુ બોટમ, એમ મતલબ કે એ લોકોને રેન્ક આપવામાં આવેલો છે કે આટલી પટ્ટા જેને મળેલા હોય તે આ એર ચીફ માર્શલ કહેવાય. દાખલા તરીકે જુઓ, અહીંયા તમે આ પહેલાં એની અંદર જુઓ, એર ચીફ માર્શલ્સનું આ રીતનું એ હોય છે. એટલે કે તેને 3 સ્ટ્રીપ પટલી હોય છે અને 2ના વચ્ચે એક નાની વ્હાઇટ કલરની સ્ટ્રીપ. એ રીતે એમને મતલબ કે આભા નિશાનવાળું જેની સ્ટ્રીપ હોય, મતલબ કે અહીંયા બિલ્લા જેવું ને પેલું લટકાવેલું આવે છે. આપણે પોલીસને અહીંયા લટકાવેલું હોય છે અહીંયા એ હાથની અહીંયા. તો તે સ્ટ્રીપ જે હોય, અથવા પછી અહીંયા ખંભાના ઉપર જે પેલા એ લગાવેલા હોય તો ત્યાં. તેવી જ રીતના અહીંયા એરફોર્સના અંડરમાં આવા જે સ્ટ્રીપ હોય, મતલબ કે પટ્ટાઓ આપેલા હોય કે આટલા પટ્ટાઓ જેને હોય તો તે કોણ કહેવાશે? કે એર ચીફ માર્શલ. પછી આ પ્રકારના જે પટ્ટાઓ હોય તેને એર માર્શલ. આ રીતના આવા જે પટ્ટાઓ હોય તેને એર વાઇસ માર્શલ. હવે આ પ્રકારનું જે હોય તે એર કમાન્ડર. પછી 4 સ્ટ્રીપ હોય તેને શું કહેવાશે? ગ્રુપ કેપ્ટન. અને 3 સ્ટ્રીપ હોય તેને વિંગ કમાન્ડર કહેવાશે. સોરી, 1 2 ને 3, 3 નહીં, 4 છે. 1 2 3. હવે આ 1 2 ને 3 તેને કોણ શું કહેવાશે? સ્ક્વેડ્રોન લીડર. પછી આ 2 સ્ટ્રીપવાળું તો કે ફ્લાઇટ લેફ્ટનન્ટ. અને 1 સ્ટ્રીપવાળું ફ્લાઇંગ ઓફિસર. બરાબર. તો આ લાઇનના અંદર આવતું છે. સૌથી પહેલાં કોણ આવે મોટા એકદમ? તો કે એર ચીફ માર્શલ. પછી એર માર્શલ, એર વાઇસ માર્શલ, એર કમાન્ડર, ગ્રુપ કેપ્ટન, વિંગ કમાન્ડર, સ્ક્વેડ્રન લીડર, ફ્લાઇટ લેફ્ટનન્ટ એન્ડ ફ્લાઇંગ ઓફિસર. બરાબર. આ રીતે લાઇનના અંદર હોય છે. તો આ આપણે કોના વિશે માહિતી લીધી છે? આપણે ઇન્ડિયન એરફોર્સ વિશે માહિતી મેળવી છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પ્રી ટાસ્ક પૂર્ણ થાય છે. આના આધારે તમને એ તો ખબર પડી ગઈ છે કે આપણે આ પાઠમાં કોના વિશે ભણવાનું છે? ઇન્ડિયન ફાઇટર પાયલોટની 1 દિવસની જિંદગી વિશે ભણવાનું છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.